તો સુરતના નાસીનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર હલ્લાબોલ કરાયો। કોંગ્રેસના કાર્યકરો અને અસરગ્રસ્તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ભૂતિયા ડિમોલિશનની તપાસની માંગ સાથે દેખાવ કરવામાં આવ્યા। જવાબદારો સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। જે બોગસ ડિમોલેશનની અંદર જે વિવાદ સર્જાયો છે, છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા કે પોલીસ દ્વારા જે જવાબદારી છે તે સ્વીકારવામાં નથી આવતી। કારણ કે કોના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું તેને લઈને ઉગ્ર વિરોધ છે તે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાની જે મુખ્ય જે કચેરી છે તેની બહાર જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અને જે પીડિત લોકો છે તેમના દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। તેમની જે માંગ છે કે તેમને અંદર જવા દેવામાં આવે, પણ અંદર જવા દેવામાં નથી આવતા, જેના કારણે સ્થાનિક જે લોકો છે તે આ જે ગેટને મુખ્ય તાળું મારતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વિપુલભાઈ, કઈ રીતનો વિરોધ છે તમારો? વિરોધ કેમ? અમે ક્યારના સાહેબને કહીએ છીએ, અમને અમારે એમની મુલાકાત કરવી છે, પણ એ મુલાકાત કરવા પણ તૈયાર નથી। તેમના અધિકારીઓ, તેમના બધા લોકો ભાગી ગયા છે। મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની બધી ઓફિસો બંધ કરીને ભાગી ગયા। સવાલનો જવાબ આપવા કોઈ તૈયાર નથી। શું કહેશો, કઈ રીતનો વિરોધ છે? લોકોમાં એક આક્રોશ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની ફરિયાદ સાંભળવા તૈયાર નથી। આ લોકો ઓફિસ છોડીને ભાગી ગયા છે। અમારી રજૂઆત કોને કરવું, કોઈ આવતું નથી। 2 કલાકથી બેઠા છીએ, પ્રજાની વાત સાંભળતા નથી। આ ચોરોને સજા કરતા નથી। અને માંગ કઈ રીતે, શું માંગ છે? માંગ એક જ છે કે જે લોકો કસૂરવાર છે એ લોકોને સામે ફરિયાદ કરવામાં આવે અને એ લોકોને સજા આપવામાં આવે। જે રીતે જોઈ શકાય દ્રશ્યની અંદર જે એસએમસીના જે ગાર્ડ છે અને સ્થાનિક લોકો સાથે ઘર્ષણની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। કારણ કે મહાનગરપાલિકા કચેરી બહાર છે તેમની જે રજૂઆત લઈ અને અહીંયા પહોંચ્યા હતા અને તે દરમિયાન આ મામલો છે તે ગરમાયો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો છે તે અંદર અધિકારીઓને રજૂઆત કરવા માટે જ્યારે જવાની વાત કરી રહ્યા છે તેમને જવા નથી દેતી, તેના કારણે ઘર્ષણ જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આખા આ જે બોગસ ડિમોલેશનની અંદર કઈ રીતની કાર્યવાહી થશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।